જામનગર જિલ્લાના સલાયા ગામે ફરજ પર રહેલી બીએલઓ અમૃતબેન હઠાત તબિયત લથડી ગઈ હતી અને આંગણવાડી ખાતે કામગીરી દરમિયાન બીએલઓની છાતીમાં દુખાવો થયો હતો અને તાત્કાલિક પ્રાથમિક સારવાર માટે પહેલા સલાયા અને ત્યારબાદ ખંભાળિયા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ત્યારબાદ વધુ સારવાર માટે 108 મારફતે જામનગર હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા। હાલ બીએલઓને જામનગરની જીજી હોસ્પિટલ ખાતે આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે। મારું નામ કાતરિયા નીરવ અમૃતભાઈ છે। હું ખંભાળિયાનો રહેવાસી છું। અત્યારે મારા મમ્મી હાલ ને સલાયામાં આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવે છે, જેની ઉપર અત્યારે સરકાર દ્વારા પીએલઓની કામગીરી સોંપેલી છે, જેનું પ્રેશર દિન પ્રતિદિન વધતા મારા મમ્મીની તબિયત બગડેલી છે, જેને હાર્ટ એટેકની અસર થઈ અને અત્યારે જીજી હોસ્પિટલમાં જામનગર ખાતે ખસેડેલા છે। તેને સારવાર અર્થે અત્યારે એડમિટ કરેલા છે। હા, મેં અત્યારે ડૉક્ટરનું કહેવાનું એવું છે કે એને જે પ્રેશરના લીધે અત્યારે આ એટેક અને બીપીની તકલીફનો વધારો થયો છે। જો સરકાર આ વસ્તુની કામગીરીમાં કાંઈ રાહત અર્પે એવી અમારી